सुशांतिर्भवतु सर्व अरिष्ट शांतिर्भवतु दादा इन हाथ दे
જમણા હાથની બે આંગળી પાણી બોળો, પોતપોતાની આંખે ડાળો, કાને ડાળો અને માથે છાંટો. દરેક દેવતાઓના નમસ્કાર કરો. નમઃ શબ્દ આવે એટલે હાથ જોડીને નમન કરવાનું. ઓમ શ્રી મન્માંગણાધિપતયે નમઃ, ઓમ ત્રિકમરાય નમઃ, ઓમ શ્રી ઉમાસિદ્ધિધવરાય નમઃ, ઓમ શ્રી નમઃ સર્વેભ્યો દેવેભ્યો નમઃ, સર્વેભ્યો આચાર્ય મંડલેભ્યો નમઃ, સર્વેભ્યો સંત મંડલાય સાયુધાય સુશક્તિકાય ઉમા સિદ્ધેશ્વરાય નમો નમઃ. નિર્વિઘ્નતામસ્તુ અસ્તુ નિર્વિઘ્નમ પુણ્યં પુણ્યાહં દીર્ઘમાયુરસ્તુ ઇતિ બ્રવન્તો બ્રુવન્તો અસ્તુ તે પુણ્યં પુણ્યાહં દીર્ઘમાયુઃ. હ્રીં સોમકસ્ય ગદन्तસ્ય કપિલો ગજકર્ણક લંબોદરસ્ય વિઘ્નો વિઘ્નનાથો વિનાયક ધૂમ્રકેતુર્ગણાધક્ષો બાલચંદ્રો ગજાનન દ્વાદશે નામિનામાનિ અપઠે પુણ્યાદપે વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા શંકરં મે સંકટેશ્ચૈવ વિઘ્નતસ્ય ન જાયતે. શુક્લામ્બરધરં દેવં શશિવર્ણં ચતુર્ભુજં પ્રસન્નવદनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये. अभिषिद्धार्थ सिद्ध्यर्थं भुजो यशोरार्थे सर्वविघ्नहरस्तस्मै गणाधिपतये नमः. सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते. सर्वदा सर्वकार्येषु नास्ति तेषां मंगला. हे सांसदेस्तु भगवान् मंगलाय तनो हरि. तदेव लग्नं सुदिनं भगवानाथ श्री हरि सिद्धेश्वर महादेव તમારી કૃપાથી અમારા સર્વ કાર્યો સિદ્ધિને પ્રાપ્ત થાય. બોલો સર્વ કાર્ય સિદ્ધયેત, સર્વ કાર્ય સિદ્ધયેત, સર્વ કાર્ય સિદ્ધયેત. જમણા હાથે પાણીની ચમચી ભરેલી પકડી લો. જમણા હાથે પાણીની ચમચી ભરેલી પકડી લો. ડાબા હાથે એમાં બે દાણા ચોખા નાખો. એક ફૂલની પાંખડી સાંભળો. હવે સંકલ્પ કરવાનો છે. બહુ આત્મકથાથી ધ્યાન દો. સંકલ્પની અંદર ત્રણ બાબત છે. પહેલું ભૌગોલિક બાબત, બીજું સાંસ્કૃતિક બાબત અને ત્રીજું સામાજિક બાબત. એક એક શબ્દને પકડજો અને પહેલા તો મનને કહી દો કે 30 મિનિટ જ તારે અહીં રહેવાનું છે. અમે કહીએ ચિરાઈ એટલી વારે વારે હેમરિંગ ના થાય. દાદા બરી બરી એટલે મનને 30 મિનિટ માટે એકાસેના શાલિવાહન સાકે માઘ માસે શુદ્ધિ હે પ્રસ્થા પક્ષે પ્રયોદસ્યાયામ દીતો એવં સૌમ્ય ઉદ્ગવાસરે. આજે વાર્ષિક શિવરાત્રી છે. માસિક શિવરાત્રી તો દર ધનતેરસે આવે. આજે વાર્ષિક શિવરાત્રી છે. महाशिवरात्रि निमित्ते यथा राशि स्थितेषु देव गुरु बृहस्पति से श्री शुक्राणाम शुभ पुण्य तीर्थो जो बात मृत्यु संस्कृति तीजो बात सामाजिक એટલે બુદ્ધિ બોલે ને અટક સહિત તમારું નામ લઈ જાઓ. ત્યાગી હોય તો ગુરુ સહિત નામ લેવું પડે. કોઈ બુદ્ધિ બેઠા હોય તો એને ચાર વસ્તુ બોલવી પડે: સૂત્ર, શાખા, નાડી ને પ્રવર. એટલે બોલી જવાનું. પછી બોલતું જવાનું કે ભગવાન અમને પૂજાની અપેક્ષા છે, મને પૂજનનું ફળ પ્રાપ્ત થાય. પૂજનનું ફળ જુદી જુદી જગ્યાએ જુદું જુદું બતાવ્યું છે. બોલો શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, વેદોક્ત, શાસ્ત્રોક્ત ફલ પ્રાપ્તિ અર્થે અપ્રાપ્ય સિદ્ધિ અર્થે શુક્લ યજુર્વેદાંતર્ગત અષ્ટધ્યેય વર્તતે વયેન સહ અમૃતાભિષેકા તથાંચ ષોડશોપચારેણ વા રાજોપચારેણ વા अन्योपचारेण वा पूजन यर्थन यथा ज्ञानेन यथा विलिप्तोपचार द्रव्येन यथा संसारेण भगवत कृपाएन संत ब्राह्मण वचनेन पूजन अहम करिष्ये. शिवलिंग ઉપર ઊંચેથી ચમચી ઠલી નાખો. આંગળીને બીજી આંગળીથી નાખજો. શિવલિંગ ઉપર નહીં ટપકારતા. પાછી ચમચી ભરી રાખો. તદગર્ભેન દીપ સૂર્યનારાયણ ગરુડ ઘંટા શંખ ગજાનન પૂજન વ્યર્ચનમ ચ અહમ કરિષ્યે. ચમચી ઠલવી નાખો શિવલિંગ ઉપર. પાછી ચમચી ભરો. બોલો અમારી સાથે: પૂજા અધિકાર પ્રાપ્તિ અર્થે મમ અંગન્યાસ દેહન્યાસ શિખાબંધન યજ્ઞોપવિત પ્રાણાયામે ગુરુમંત્રેણ વિનિયોગ અહમ કરિષ્યે. ઠલવી નાખો ચમચી. મૂકી દો ચમચીને પાણીની વાટકીમાં. હાથ જોડીને બોલો: તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ
એટલે ભગવાન તમને ગમે એવા સંકલ્પ હું કરીશ. બંને હાથ ઊંચા રાખો, પોતપોતાના આંગળા હું જોજો એટલે હરખું થાય. ડાબા હાથમાં ચોખ્ખા રાખો, ઉપર જમણો ટાકી દો, આંગળી સામે આંગળી, અંગૂઠા સામે અંગૂઠા રાખો. અપધર્મંતુ દે ભૂતાય ભૂતા ભૂમિ સંતિદાય ભૂતા વિઘ્નકર્તા રસ્ય નંદ શિવાક્રમા અપક્રામંતુ ભૂતાની પિતા ધર્મોદોની ધર્મકર્મ સમારભે. જમણા હાથમાં લઈ લો ચોખ્ખા, બોલો હે ભગવાન સિદ્ધેશ્વર મહાદેવના પણ ભૈરવજી મહારાજ અને સાળંગપુર વાસી અમરજી પૂજામાં બહુ દ્રઢપણે મતનું રક્ષણ કરજો. અપાપતિ મધ્ય વર્ણાય વર્ણમ સંપૂજયામિ. જ્યાં જ્યાં ચંદનના ચાંદલા પહેર્યા ત્યાં ચોખા ચડી ગયો. અક્ષતાં પૂરા દેનમે અનુરૂપ્યમ ચક્ર મુદ્રા પ્રદર્શેત ઔકુંઠીકરણમ મત્સ્ય મુદ્રા પ્રદર્શેત. જમણા હાથની મોટી આંગળી રાખો બધા. ત્યાં પણ રાક્ષસ સ્વામીજી અને બ્રહ્મચારીજી જમણા હાથની બીજા નંબરની આંગળી સેકન્ડ ફિંગર ઓફ રાઈટ એની જીરેલી અંકુશ મુદ્રા કહેવાય. આમ ગોળ ગોળ ફેરવો કે બધા તીર્થો આકાશમાં જે ફરે છે એ અમારા જલમાં પધારો. અંકુશ મુદ્રાની અંદર પાણીમાં નાખો. અંકુશ મુદ્રાની અંદર તીર્થમાં આવવાની છે. આ વાળી આંગળીમાં હાથ જોડી રાખો. તમે બંને લોટા ઉપર જમણો હાથ ઊંધો રાખો, એની પર ડાબો હાથ ઊંધો રાખો. અંગૂઠાને બેયને ખોલી હલાવો. 8 વખત બોલીએ ઓમ વરણાય નમઃ 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 ઓમ વરણાય નમઃ. પગે લાગો. નમો નમસ્તે સ્ફટિક પ્રવાહાય સુશ્વેતહારાય મંગલાય સુપાસહસ્રાય દશાસનાય જલાવિનાથાય નમો નમસ્તે. પાસપાણી નમસ્તુભ્યં અદ્વિની જીવનાયકં યાવત પૂજા કરિષ્યામિ તાવત ઔસ્તિરો ભવ. ઉદગાદ ઉત્સવ ગ્રહીવા સંપૂજા દ્રવ્યાણિ આત્મા સંપ્રોક્ષ્ય બ્રહ્મચારી મહારાજ સ્વામીજી ઉદગાદ ઉત્તમ ગ્રહીવામાં આ પવિત્રો પવિત્રો ભાદરવાવસ્થાંગ ગભેવા યદમરે પુંડરીકાક્ષા સપાર્યાજ્ઞ હરસુજી. અમાર સાથે બોલો બધા. અથ પૂજા અધિકાર પ્રાપ્તિ રસ્તુ. ભગવાન હવે અમને પૂજા કરવાનો અમે કવા અધિકાર પ્રાપ્ત ચોખ્ખા રાખો. બે શબ્દ સંભળાશે સમર્પયામિ એટલે આત્માની બાજુ સૌથી પહેલા દીવાનું ધ્યાન કરો. હવે ધીમે ધીમે શાંતિથી વિલોપ થશે એટલે બહુ એકદમ રહેજો. સૌથી પહેલા દેવાનું ધ્યાન કરો. પ્રાર્થના કરો કે હે દેવ દેવતા તમારી જ્યોતિ પેટાકે જે ઉપર તરફ જાય એમ અમારા કાયિક વાચિક માનસિક આર્થિક આધ્યાત્મિક દરેક વિચારો ઉપર જાય નીચે આવે નહીં. હરે યમમાં જો દીવો પેટાવાળા ફાયદા સાંભળો. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપજ્યોતિ નામો વસ્તુતે. દીપસ્ત દેવતા ફેલમાં શિવલિંગ પાસે પુસ્તકા મુદ્રા દો. દંતાક્ષર બોધવાણ્યમ સમર્પયામિ. પગે લાગો. નમસ્કારમ નમસ્કરોમિ. પાછા હાથમાં ફૂલને ચોખ્ખા રાખો. બીજું સૂર્યનારાયણ ભગવાનનું ધ્યાન કરો. પ્રાર્થના કરો પ્રભુ તમે બુદ્ધિના દેવ છો, અમારી બુદ્ધિ ભગવતમય રહે. તમે આરોગ્યના દેવ છો, અમારું આરોગ્ય નિરોગી રહે. આશીર્વાદ આપો. સુતમ સૌ કવિનાશકારકમ નમામિ નિધિ સવપાદ પંકજમ સાંગાય સપરિવારાય સાયુધાય સશક્તિકાય વિઘ્નહર્તાય નમઃ રિદ્ધિ સિદ્ધિદાત્રે નમઃ ગજાનનાય નમઃ. શિવલિંગ પાસે પધરાવો. ગંધાક્ષર બુધપાણી સમર્પયામિ. પગે લાગો. નમસ્કરોમિ. પાછા હાથમાં ફૂલ ચોખ્ખા રાખો. મોરારી ત્રિપુરાંતકારી ભાનુસેતુ મિસુતો બુધશ્ચ ગુરુસ્તુગ્ર શનિ રાહુ કેતવ સર્વે ગ્રહા શાંતિકર ભવન્તુ. ગ્રહ મંડળ દેવતા સર્વે ગ્રહ મુખા દેવતા ભેલમ પંચલોકપાલ 10 દિક્પાલ દેવતા ભેલમ સકલોપચારાર્થ પધરાવો. ગંધાક્ષર બુધપાણે સમર્પયામિ. પગે લાગો. નમસ્કરોમિ. પાછા હાથમાં ફૂલ ચોખ્ખા રાખો. આપણા ઈષ્ટ દેવતા એટલે વંદે પુષ્ટિવર્ધનમ્મા ઉર્વારો ક્રમે વંદનામ નિતો ક્ષેમામૃતાત ઇતે ઉમાસિદ્ધેશ્વરાય અસ્ત્રાય ભટ્ટ. આપણે બધા જોડાશું. ત્યાં તમારા વતી સમગ્ર સત્સંગ સમાજ વતી પૂજ્ય બ્રહ્મચારી મહારાજ અને મહંત સ્વામી પૂજા કરે છે. આપણે જોડાશું. 16 વખત પૂજા કરવાની છે. સમર્પયામિ સંસ્કૃત શબ્દ છે, એનું ગુજરાતી થાય હે ભગવાન હું તમને અર્પણ કરું છું. એટલે આત્મા જેવો શિવલિંગ પાસે પધરાવી દેવાનું અને
સતત પૂજા પૂરી થાય ત્યાં સુધી ઓમ ઉમા સિદ્ધેશ્વરાય નમઃ એવું બોલતું જાઓ મંત્ર સંભળાય. હાથમાં પુષ્પ રાખો. નમઃ શંકરાય મેઘકરાય નમઃ શિવાય સિદ્ધરાય ઉમા સિદ્ધેશ્વરાય શાંકાય સપરિવારાય સાયુધાય સશક્તિકાય શિવલિંગ ઉપર પધરાઈ દો. ત્યારે ધ્યાન સમર્પયામિ. થોડા ચોખા હાથમાં રાખો. ધ્યાન કર્યું. હવે એને બોલાવો. હે ભગવાન, આ મૂર્તિમાં અખંડ બિરાજો છો, અહીં આવો ને. હરે એમ આખું ફેમિલી આ શ્લોક સાંભળજો. રોજ અમારા હૃદય મનમાં બેસો જેથી કોઈ બેસે પ્રભાતવાન છત્રધ્વજાવિત ચારણ તોરણાઢ્યમ બાલાર્કકોટિ સદ્રશંકણકાવરાઢ્યમ ભૂરિતવનાદમન દેવમયાર્પિતમ તે સાંગાય સપરિવારાય સાયુધાય સશક્તિકાય ઉમાસિદ્ધેશ્વરાય. ભગવાનને આગળ કીધું આ સનર્દે પુત્રમ સમર્પયામિ. પાણી ચમચી ભરો જમણા હાથે. ભગવાન આપણી સામે બેસી ગયા છે, આપણે એના પગ ધોઈ છીએ ભાવના કરો. હરિ ઓમ એ દાવાનસ્ય મહિમા તો જાય સકૃતા આજો જગદવા ભૂતામે ત્રિપાદસ્ય અગ્રજન્ને વે ભૂર્ભુવત્વા સાંકાય સપરિવારાય સાયુધાય સશક્તિકાય ઉમાસિદ્ધેશ્વરાય. શ્રી કુચરાજો પાદ્યો પાદ્યમ મરણયામિ. તમારી પાસે કેસર ચંદન વાળું જળ છે, પાણી વાળી ચમચીમાં ભરેલો એ અર્ઘ્ય છે, ભગવાનને આપવાનો છે. ઓમ ધામ દેવી સોમ ભુવન મલિતન મદ સમુદ્રે હે કટરાયુગે અપામનિકે ધરમે તભ્રેત શ્યામ મદ મંદન ઉર્મિ મમ ઉમાસિદ્ધેશ્વરાય નમઃ. શિવલિંગ ઉપર ચડાઈજો. દક્ષિણ હસ્તયો અર્ઘ્યમ સમર્પયામિ. શુદ્ધ જલની ચમચી ભરો. એક ચમચી પાણીથી ભરો. પ્રભુ ગંગા જળનું જલ છે, પીવો ને આવું બોલો. હરિ ઓમ ગંગા જલે અમૃતમાધુરતામ વેદે ગૌરી પદે ગણક માતૃ દુદુ સુતાય એલાનિ નિકત ભગંધમ મનોભિરામમ ભક્ત્યાર્પિતમ સુજનમાનન ગૃહાણમ ઉમાસિદ્ધેશ્વરાય નમઃ. ભગવાનને આપી દો, ચડાઈ દો. મુખ કમલયાચ મન્યં સમર્પયામિ. પાછી પાણી ચમચી ભરો. ભગવાન આપણી સામે બેસી ગયા છે, આપણે ધીમે ધીમે એને સ્નાન કરાવીએ છીએ. હરે ઓમ તસ્માત યજ્ઞાત કરુતમ ત્રગમ ત્રિગદજ્યમ વસુસ્વામ જગદેવાય વ્યાગારણ્યગ્રમ્યચજે ઉમાસિદ્ધેશ્વરાય નમઃ. સર્વાંગે સ્નાનમ સમર્પયામિ. ચડાવી દો. મૂકી દો પાણી ચમચી પાણીમાં. પંચામૃતમાંથી ચમચી ભરો. ભગવાન હવે તમને દૂધથી સ્નાન કરાવીએ છીએ. દૂધનો ગુણ વૃદ્ધિ અને વિકાસનો છે. કૃપા કરજો મારા જીવનના દરેક ક્ષેત્રમાં વૃદ્ધિ અને વિકાસ થાય એવી અપેક્ષા સાથે હું દૂધ અર્પણ કરું. ચમચી ભરી રામો. હરિ ઓમ વયવદિવ્યાય ઓપદેજવાયો નિવ્યંતરિક દેવયદ્ધાહ વૈદવતિ પ્રતિસા સંતુ મહ્યમ સાંકાય સપરિવારાય સાયુધાય સશક્તિકાય ઉમાસિદ્ધેશ્વરાય નમઃ. શિવલિંગ ઉપર ચડાઈ દો. પ્રથમ પયે સ્નાન સમર્પયામિ. મૂકી દો પંચામૃતમાં. એક ચમચી ઝડપથી પાણી ચડાવી દો. પયસ્પયામિ. પંચામૃતમાંથી ચમચી ભરો. પ્રભુ અમે તમને બીજું દહીંથી સ્નાન કરાવીએ. દહીંનો ગુણ પિત્તનાશનો છે. કૃપા કરજો મારા જીવનમાં કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, અભિમાન, અહંકાર, ઈર્ષા એવા જે કંઈ તત્વ હોય જેમને વ્યવહારમાં, વ્યવસાયમાં, ભજનમાં કરતા હોય એનો તમે પ્રયામિ. ઉમાસિદ્ધેશ્વરાય નમઃ. ચડાવી દો. દ્વિતીય દધિ સ્નાન સમર્પયામિ. બે ચમચી પાણી ચડાવો. સુદોદક ધનામ આચમન્યમ સમર્પયામિ. પંચામૃતમાંથી ચમચી ભરો. પ્રભુ અમે તમને ત્રીજું ઘીથી સ્નાન કરાવીએ. ઘીનો ગુણ તે રહે નહીં. હરે ઓમ ભવ્યેન ભવ્ય વિધિના પરમંત્રિતેન તેજોમયેન તપનદ્રુતિપાવિતેન ભવ્યેન ભવ્ય વિધિના પરમંત્રિતેન વહનો શ્રુતામિ દધયાનિરસામૃતેન હોમામૃતેન ચતુર્તેન તવાભિષેકમ ઉમાસિદ્ધેશ્વરાય નમઃ. ચડાઈ દો. ગ્રંથધનાનામ સમર્પયામિ. બે ચમચી પાણી ચડાવો. સુદોદક ધનાનામ આચમન્યમ સમર્પયામિ. પંચામૃતમાંથી ચમચી ભરો. ભગવાનને મધથી સ્નાન કરાવો. પ્રભુ મધનો ગુણ શીતળતાનો છે. કૃપા કરજો મારા જીવનના દરેક ક્ષેત્રમાં શીતળતા એટલે શાંતિ રહે. હરે ઓમ નાનાની શોધિલના તપ્રદાન માધુર્ય વિશ્રમ પ્રતિમનોણેના માણિક્ય પાત્ર સમપૂરિત ભક્તિપૂર્ણમ અંગીકુરુષ્વ મધુદેવ મહેશ સંભવ ઉમાસિદ્ધેશ્વરાય નમઃ. ચડાઈ દો. મધુ સ્નાનમ સમર્પયામિ. બે ચમચી પાણી ચડાવો. સુદોદક ધનાનામ આચમન્યમ સમર્પયામિ. પંચામૃતમાંથી ચમચી ભરો. ભગવાન અમે તમને સાકરથી સ્નાન કરાવીએ. સાકરનો ગુણ રસનો છે, એ બને છે શેરડીના રસમાંથી. કૃપા કરજો મારા જીવનના દરેક ક્ષેત્રમાં સમાન રસ દે. હવે બાબા આપણે ગ્રસ્તી તરીકે 4 ફેક્ટરથી જોડાયેલા છીએ: ધર્મ, અર્થ, કામ ને મોક્ષ. બધું બેલેન્સેબલ છે. હરે ઓમ પૂર્ણે સુધાગર સમુદ્ર વૈયાંતિના મુક્તા
रुद्राय त्रिनेत्रम सुष्णहि सिद्धवर सरकाराय महेदा उमा सिद्धेश्वराय मचणाय सरकारा धनानां समर्पयामि ए चमची पाणी चढ़ाओ सुदोलक धनानां आचमन्यम समर्पयामि चंदन तरवाळा जळमाથી ચમચી ભરી લ્યો પ્રભુ હવે તમને ચંદનથી સ્નાન કરાવીએ સુખડનું લાકડું હોય છે ને એ પથ્થર ઉપર ઘસાય અને ભગવાન સુધી પહોંચે એમ અમારે દેવ કાર્ય માટે ધર્મ કાર્ય માટે સંતો બ્રાહ્મણોને દાનદક્ષિણા માટે કોઈ જરૂરિયાતમંદોની મદદ માટે ઘસવું પડે તો પ્રભુ અમારું મન પાછું ન પડે એવા અમને શક્તિશાળી બનાવજો વામ ગંધર્વા વનસ્વામ ઇન્દ્ર સ્વામ પ્રેતપદે વામો કડે સોમ રાજા વિદ્વાન લક્ષ્મણ મુખ્યતા ચડાઈ દે ઉમા સિદ્ધેશ્વરાય નમઃ ચડાઈ દે તીર્થોદક સ્નાનમ સમર્પયામિ એક ચમચી પાછું પાણી ચડાવો કેવલમ આચમન્યમ સમર્પયામિ હાથમાં ફૂલ રાખો તમે તમારી 16 વખત પૂજા કરી એમાં માનસ સસોભાઈ મેં ક્ષતિ હોય તો માફ કરજો પહેલું ભગવાનનું ધ્યાન કર્યું બીજું ભગવાનનું આવાહન કર્યું ત્રીજું વિશ્વ માટે આસન આપ્યું ચોથું ભગવાનના પગ ધોયા પાંચમું ભગવાન કપાળે ડાલો મૂકી દો નીચે મૂકી દો જમીન પર ડાબા હાથે ચમચી કરો જમણો હાથ નીચે ધોઈ નાખો હસ્ત પ્રક્ષાલ્યમ નીચે ધોઈ નાખો પોતાના રૂમાલ લેંગેથી ધોઈ નાખો લેંગેથી ધોઈ નાખો ધ્યાન ન હોય તો બાજુ વાળા ગોઠડા લઈ નાખો એમ તો મેં વિચાર આપણું ધ્યાન નતું પતી ગયું પાછું થાળીમાંથી નવું ફૂલ લઈને ચડાવી દો પાછું થાળીમાંથી નવું ફૂલ ચડાવો અમારી સાથે બોલો ઋણમાંથી મોચન ના થઈ શકે પણ આ પુષ્પથી એમાં પ્રયત્ન કરીએ ચડાવી દો ઋણ મોચનાદે પુષ્પેહિ સંપૂજ્ય અમારી સાથે બોલો હાથ જોડીને ઇતિ ષોડશ ઉપચાર પૂજન સાંગાય સપરિવારાય સાયુધાય સશક્તિકાય ઉમા સિદ્ધેશ્વરાય નમસ્તુ ભગવાન અમારી 1650 ની પૂજાનો સ્વીકાર કરજો આપણા ચાર વેદ છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ એમાંથી શુક્લ યજુર્વેદમાંથી લીધેલા કહે છે ભગવાન શિવની સ્તુતિ છે સ્તુતિ શિવ હોય કે જીવ હોય સ્તુતિ એટલે વખાણથી પ્રસન્ન થાય જરા જ્ઞાનો કે ઘણી વાળો એટલે તમારી બેનો હાથ જોડી રાખવાના છે ભાઈઓ છે પંચામૃતનો વાટકો છે ને ધીમે ધીમે એક એક ટીપું ચડાવવાનું બોલો સિદ્ધેશ્વર મહારાજ ઉપવાસ તો આજે છે એટલે કાલ ધીમું પડે આજે જોરથી બોલો બોલો સિદ્ધેશ્વર સજાતો અત્યારે દરસ એવું સૂચના ઓફિસમાં કામ એટલે તમે નિર્ણય કરજો હરિ અંબા ગુરુ કલે વેદ ગુણધર્મમ જત ભૂતમ જક્ષમાયમ મા ઉદમ રતન ભયદાનો જગત ના વિરોધે હે દાવાન છે મહિમાનો જાયંત ગુરુદા પાદો વિદવા ભૂતાની ત્રિપાદસ્ય અમૃતંતિ વે ત્રિપાદો ઉદે ગુરુદા પાદો જયા ભવતુના અતો વિક્રમ ગ્રામદાનમ દેવી અતો વિરાટ જાયત વિરાજો અધિ પુરુષ જાતો વદન જગતિય ભૂમિ મનો દસમાદિય વિનાશ ઉદલમ નરમ વૈદસ્યમા વસુસ્નામ જગ્રહેવાજ જ્ઞાનારાયણ જય તસ્માત જાતાય વહનમ યજ્ઞાવર વિમોક્ષણ પૂર્વમ જાતમ દેવ દેવા અય જંતનાધ્યાય કૃષ્ણ જય તત ગુરુ મમ્ય તદુપદિતાય નલ્પયન્ના મુખમ સ્યાતિ બાહુ મુખમ દિનાદિત્યં બાહુ કિમોર્વાદાવચેતા બ્રાહ્મણસ્ય મુખમાદિત બાહુ રાજ્યકૃતા ગુરુ તદરેસ્યમદ દિયમુન સુદ્રોજાયતા ચંદ્રમાન રોજાય ચક્ષુઃ દુર્યોજાયતા રોદ્રાકાર સપ્રાણ સમધાત ગ્નેરજાયતા નાભ્યા આદિ દંડરી ચકોણ દેવનો દિયો સમવર્તતા અધિરિયા ભૂમિ અધિરિયા ભૂમિ દેવા દાની ધર્માણી વ્રતમાન્યા દાના દેહના કમૈકાના સચત્ર યત્ર બોલે સાત્યા શાંતિ દેવા અધિગણમ કરતવ્યેન દાજ વિદો કર્મ રાતમ વર્તતે સમવર્તતે તસ્ય તત્વામિદમેતિ સંપ્રત્યસ્ય જીવતમ જ્ઞાનમગ્રે વેદાહમે તંગુરમ મહંતમાની વર્ણમ નમવરદાતા ત્વમેવ વિદિત્વાદ ભક્તિ વેદી નન્યમ બંધાણી જયજનાય પ્રજાપતિ સરત કરમેન્દ્ર જાણીમાનો બૌદ્ધાણ વિજયતે તસ્ય જોનિ પરિવર્તે દિવ્ય રાતજમી દુર્ભુરાણી જોતે વિખ્યાતપદે જો જીવાના પુરૈલા પુરવો જો દેવી નમો જય બ્રાહ્મણે હરિચમ બ્રાહ્મણ દેવ બ્રાહ્મણ વિદ્યાદસ્ય દેવા તન્મતે
श्रीस्तते लक्ष्मी च पत्न्या होरात्रे पार्श्वे नक्षत्राणि रूपमस्मिनो व्याप्तमे ब्रह्मे कालमणे कालम सर्वलोकमय कालम बोलो इति रुद्री तीजो अध्याय उमा सिद्धेश्वराय नमस्तु बोलो विघ्नेश्वर यो कटेर करावमनो भायम हरे यमादु दिनामे भोन भीमो गनागनो वनसरकणि नमो दकृतनेनो निमिगेन विष्णुनाद द्वारेण दुद्वारेण दृढोनाद चित्रेण चेत जुतो नदे कोतरे गणतरि कोते जनिन्द्र गणेन तमुल नित्रजितमपा बाहुद्रन्वा प्रदेजा प्रतिपदे परिदिया देन रक्षोहामि दराम बाजमान प्रपद्येन प्रमेयो दुदाधानमा बल विघ्नाय सवीर प्रविराजो मानवादि मानवग्र अभिवीरो विदन्वा रुद्री त्रिशो अध्याय उमा सिद्धेश्वराय नमस्तु बोलो विघ्नेश्वर आदो चतुर्थ पणिदारि अम्मादि ग्रहणि मादि जिलो विरक्त सिंहनाथ अपूपु प्रविजादि आदि मन्नमा देवाना पुरोहित विभूति लक्ष्यम श्रायन्त जीव विश्वेदि दशवत्सदि वसुनि जाते यजमानो ज्ञानवत तन्नो पितरो महतमादि योगिनो आग्रहणेन रजता वर्तमानो निवेशयन् प्रत्येक प्रत्येक हिरण्यं सवितारतेन देवो जाति भूतानि पश्यन् बोलो इन्द्रजामहे सुवन्ने मुचिवदनम् और भारतमे वन्दनादितो मुचिमामृतादा ओम नमस्ते रुद्रमन्ये मुदोदयले नमः बाहुभ्ये मुदते नमः जाते रुद्रदिवादनो घोराकालकालिनी दयान तत्वानि चन्द्रविचामिते जामिको गिरि संसार देवदमे दिवानि ततांगुरमानु जगदे वेणवददान्वा गिरि शासावदाम देवो जा दशवक्ताव नमो देव्यो विदगा हरि दशर्वादं वदातु धान्यवरादि वरासु असोज सांग्रोहरणो बब्रमंगलानि करणमा प्रबंध दोनज्योति पराना बहुम विजय जनपदिनो विजयमानवा उद अन्य हत्या पुरुष जीवने जाते हेत गुणते अन्य समाप्ति बुझते पदिते धर्मारो यदि रसरानि प्रभात नमस्कायुधा पदे रावज्य गौतमने मानव महत्वमानो ब्रह्ममान चेतमा बब्र पदे मूर्ति द्रोगा कदिना पदे नमः इकुमत ज्वदमानि विष्णु नमः आत्मानि व्यप्रति जाने विष्णु नमः तत्व विष्णु नमः ईशत्व दावत विष्णु नमः भक्त लपति विष्णु नमः आविया दिली विदियति विष्णु नमः मे जवनमति विष्णु नमः राते गौताराय नमः धर्म वाय नमः भवाय नमः दक्षराय नमः नमः देवाय देवराय नमः शेष मध्येन नमः पद्मनाय सुराय नमः देदियाय बलियाय नमः सस्याय विद्याय जगत्याय कीकु शबियाय रजस्याय नमः नमो एको गद्य नमो एको गद्य नमो गद्य भवनमो कीकु देवानां देव्य नमः नमो एको गद्य देवानां देव्य नमो कीकु नमो कीकु नमो रामे सरस्वती दरिद्र नील लोहिता आशा भुजा नमः संज्ञात ओम गणपतं जनामहे सुगंधि प्रतिवेदनं वा उर्वा रूपके पदनात् हितो क्षेमावृतात् रायोगं जमदग्रे कक्षेमते त्रायकं जे एको नमो सुत्रायकं शिव आत्मो धियाय उमा सिद्धेश्वराय नमस्तु बोलो सिद्धेश्वर दशकं गुरु देवे मधर दशकं करणीयां श्याम सर्वद सतपतिनः श्याम सर्वद सतपुरिष्ठ आत्मो धियाय उमा सिद्धेश्वराय नमस्तु बोलो सिद्धेश्वर अरे भगवान ने केसर का जल अभिषेक करते हरे ओम ओम शिवनाथद्वीनो भवानि निवेदना पोहिताय भूताना उर्जदाना महेरणाय चक्षसेजो वासिमो नमो रसस्य वादयतेन उषतीव मानरधर्माधरंगमनो कक्षयाय दिवा आलोचनयता जनति लोकसाध्यते विद्वे देवाः शान्ति ब्रह्म शान्ति धर्म शान्ति शान्ति वद इति षोडश उपचार पूजन सहितेन अमृताभिषेक सांगाय सपरिवाराय प्रणमस्तु आजोड़ी रखो पाछा अपने पुनः अभिषेक को लाभ करने से हरे ओम प्रार्थना करो हरे ओम स्वस्तिनाय नमो सत्यो जाता प्रपद्यामि सत्यो जाताय वे नमो नमः सत्यो जाताय नमो नमः भवे भवे माति भवे बहुत सवाय नमो रामदेवाय नमो ज्येष्ठाय नमो श्रेष्ठाय नमः कल विकरणाय नमः बल विकरणाय नमः कलनाय नमः कल ब्रह्मकरणाय नमः मनोप्रणाय नमः ओम अघोरेभ्यो घोर घोर आरती अपना राग जो बेटा होता नहीं